આંગણિયા સજાવો, રૂડા તોરણિયા બંધાવો, ગૂંજે ગગન એવા વાજિંત્રો વગડાવો. આંગણિયા સજાવો, રૂડા તોરણિયા બંધાવો, ગૂંજે ગગન એવા વાજિંત્રો વગડાવો. અવસરના તાલનો સૌરે મનાવો. આંગણિયા સજાવો, રૂડા તોરણિયા બંધાવો, ગૂંજે ગગન એવા વાજિંત્રો વગડાવો. ખ્રિસ્ત જયંતી કેરો અવસર સાથે મળી વધાવો. બાળ ઈસુનો મહિમા આખા વિશ્વમાં ફેલાવો. ખ્રિસ્ત જયંતી કેરો અવસર સાથે મળી વધાવો. બાળ ઈસુનો મહિમા આખા વિશ્વમાં ફેલાવો. તાલની સુવાર્તા તારે કોર ગજાવો. દુઃખ બધા ભૂલાવો, આનંદ નાચો ખાઓ. ગૂંજે ગગન એવા વાજિંત્રો વગડાવો. આંગણિયા સજાવો, રૂડા તોરણિયા બંધાવો, ગૂંજે ગગન એવા વાજિંત્રો વગડાવો. देव ज्योति ज्योत कुंवारी उदरित अवकायो. देव की जन्मेलो पैदा नहीं करे. लोरे आओ तेने भ, जिए आओ तेने भ, जिए आओ तेने भ, जिए प्रभु ने. जय जयकार गाओ समुदाय दूतोना. गाओ आकाशी रहवास्यो. परम ऊंचाમાં आओ देवने पर. मारे आओ तेने पर, जिए आओ तेने पर, जिए आओ तेने पर, जिए प्रभु ने. प्रभु यीशु आज जन्मेला. सर्वकाळ સુધી તને મનમાં થાઓ. શબ્દ પિતાનો તે સદે થયે. લોરે આવો તેને ભ, જીએ આવો તેને ભ,
જીએ આવો તેને ભજીએ પ્રભુને. આવો વિશ્વાસ્યો જયાનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો, તારે આવો તેને ભજીએ આવો તેને ભજીએ આવો તેને ભજીએ પ્રભુને. આજનો પવિત્ર અને ખૂબ જ આનંદિત નાતાલની ભજન સેવાનો સમય પ્રભુએ આપણને ઓનલાઈનમાં સાથે મળીને પ્રભુમાં આનંદ કરવાનો આ આનંદિત સમય પ્રભુએ આપ્યો છે. ત્યારે ખ્રિસ્તના જન્મના ચમત્કારને યાદ કરીને આપ સર્વને આનંદી નાતાલને ખૂબ ખૂબ શુભેચ્છા છે. આપણા તારનારનો જન્મનો મહિમા નાતાલમાં આપ સર્વના હૃદયોને શાંતિ અને પ્રેમથી ભરી દે, અને ખ્રિસ્તના પ્રેમની શાંતિ અને નાતાલમાં હંમેશા તમારી સાથે રહે, અને ખ્રિસ્તના આનંદ અને શાશ્વત પ્રેમથી ભરેલી રહે તેવી પ્રાર્થના અને શુભેચ્છા આ ઓનલાઈન ભજન સેવામાં આપ સર્વને પાઠવીએ છીએ. આવો આપણે નાતાલની આ ભજન સેવામાં ઓનલાઈનમાં આપ સર્વને આવકારતા જોડાઈએ. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હા સ્તોત્રો ગાઓ. રે સગળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન ઈશ્વર, આ સમય તમારી આગળ હૃદય ખોલવાનો અને તમારા પ્રેમને વહેવા દેવાનો સમય નાતાલના પર્વનો છે. અમે નમીને સ્તવન કરતા, તમારા નામને મહિમા આપતા તમને ધન્યવાદ દઈએ છીએ. હે સર્વશક્તિમાન અમારા પ્રભુ, આજની આનંદિત અને શાંતિની પળોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દ્વારા આશા, શાંતિ અને તારણની ખાતરીને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. નાતાલનું પર્વ એકવાર ફરીથી જીવન અને ભરપૂર જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમને આપવામાં આવ્યું છે. તેથી અમે સ્તુતિ કરતાં તમારામાં આનંદ કરીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા આશીર્વાદોના દાતા અમારા પ્રભુ, આ નાતાલની ઓનલાઈનની ભજન સેવામાં અમે જ્યાં છીએ ત્યાં તમારી આગળ એક મનના અને એક ચિત્તના થઈને આનંદ કરતાં, તમારી શાંતિના અનુભવમાં રહેતા અને તમારી હાજરીના અનુભવ સાથે તમારા નામને મોટું મનાવવા માગીએ છીએ. અને આ નાતાલની ઐક્યતાની આશીષ પ્રાપ્ત કરતાં સ્તુતિ કરવા માગીએ છીએ. ત્યારે અમને સહાય કરો, દોરવણી આપો, અને આજનો અમારો આ નાતાલની ભજન સેવાનો સમય તમારી આગળ બેસવું, ગાવું, તમારું વચન સાંભળવું તમારા મહિમાનું કારણ બની જાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવા સમયે આપણે પ્રભુનું ભજન કરતાં પ્રભુને મહિમા આપીએ અને ગીતમાં જોડાઈશું. રાજા
સંગ્રહમાંથી પ્રત્યુત્તરિત શાસ્ત્ર પાઠમાં આપણે જોડાઈશું. નાતાલ પ્રસંગનો પ્રત્યુત્તરિત વાચન પાઠ, પૃષ્ઠ નંબર ગીતોવાળા બાઇબલમાં 335માં પાના પર. નાતાલ. અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયા દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. તે પ્રજાની વિરુદ્ધ વૃદ્ધિ કરી છે, તે તેમાંનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતા આનંદ પ્રમાણે તેમનો જ લોક લૂંટ વહેંચતા હરખાય છે. તે પ્રમાણે તેઓ તારી સમ્મુખ આનંદ કરે છે. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે. તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર ને તેના રાજ્ય ઉપર તેની ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સ્થાપવામાં તથા દ્રઢ કરવા સારું તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. સૈન્યના દેવ યહોવાની ઉત્કંઠાથી આ થશે. ઈશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જળમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. યહોવાનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. તે યહોવાના ભયમાં હરખાશે અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહીં ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહીં. ન્યાયપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે. તે નિષ્પક્ષપણે તે દેશના દિનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે. ન્યાયપણું તેનો કમરપટ્ટો ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે. તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે. ચિત્તો લવારા પાસે સૂશે. વાછરડું, સિંહ તથા માતેલા ઢોર એકઠા રહેશે અને નાનું છોકરું તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે. તેઓના બચ્ચા ભેગા સૂશે અને સિંહ ઢોરની પેઠે કડબ ખાશે. ધાવણું બાળક સાપના દર પર રમશે. તે ધાવણા છોડેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. તે સમયે ઈશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે અને તેનું રહેઠાણ મહિમાવંત થશે. તે સમયે પ્રભુ પોતાના લોકના શેષને મળવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આસુરમાંથી, મિસરમાંથી, પાથરોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાતમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે. વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે ને ઇસરાયેલના કાઢી મૂકેલાને એકઠા કરશે ને યહૂદીઓના વિખરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે. આમીન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. આભાર સુધી પાપકુલાતની પ્રાર્થના કરીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. 2025ની નાતાલનું પર્વ પ્રભુએ આપ્યું છે. 2025ની વર્ષની આપણે શરૂઆત કરી અને નાતાલે પ્રભુએ આપણને જે વચન આપ્યું, ખાતરી આપી, આખા વર્ષ દરમિયાન એ પ્રભુની આશીષ, એ પ્રભુની હાજરી, એ પ્રભુની દોરવણી, એ પ્રભુનું માર્ગદર્શન આપણા જીવન પર, કુટુંબ પર, મંડળી પર, આપણી સેવાઓ પર પ્રભુએ જારી રાખ્યું. આપણો પ્રભુ વિશ્વાસુ પ્રભુ છે. એકવાર ફરીથી આ 2025ની નાતાલે વર્ષના છેલ્લા ભાગમાં આપણે છીએ, ત્યારે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની આગળ નમીએ. હે અમારા પરમેશ્વર પિતા, આ 2025ના નાતાલના મહાપર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર નામથી અમને આખા વર્ષ દરમિયાન આશીર્વાદિત કર્યા. તેને લીધે અમે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે
જ્યાં જ્યાં અમે રહીએ છીએ ત્યાં ત્યાં પ્રભુ તમે અમને બહુ જ મોટો આશીર્વાદ આપ્યો અને અમને આશીર્વાદિત કર્યા. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને માન અને સન્માન આપીને હે પ્રભુ ઊંચાઈ આપી. તમે અમને આત્મિક જીવનમાં, અમારી સેવાઓમાં, અમારા કાર્યોમાં, અમારા સંબંધોમાં જે સમૃદ્ધિ આપી તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે પ્રભુ પવિત્ર છો. અમે તમને માન આપીએ છીએ, તમારો આદર કરીએ છીએ. એ યોગ્ય છે પ્રભુ, અને તેથી અમે તમારી આગળ નમી જઈને તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. તમે અમારા પ્રભુ છો. તમારો પ્રેમ અમારા પર અપાર છે. તમે અમારા જીવનમાં કાર્ય કરનાર ઈશ્વર છો અને તમે અમને તારણના અનુભવમાં રાખ્યા. તારણનો હર્ષ અમારા આખા વર્ષ દરમિયાન તમે રાખ્યો અને આ નાતાલે ફરીથી પ્રભુ તમે અમને આનંદ કરતાં, તમારી શાંતિમાં લાવતા, તારણના હર્ષમાં આ નાતાલને ઉજવવાની કૃપા અને સામેલ થવા, ભાગીદાર બનવા અને પ્રભુ મંડળી તરીકે અને તમારા લોકો તરીકે વિશ્વાસ જાહેર કરવા અને સાક્ષી પ્રગટ કરવા અમને એ તારણના હર્ષથી ભરપૂર રાખ્યા છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુને તમે અમારે માટે મોકલ્યા. પ્રભુ ઈસુ અમારે માટે જીવન જીવ્યા. પ્રભુ ઈસુ અમારે માટે મરણ પામ્યા. પ્રભુ ઈસુ અમારે માટે પુનરુત્થાન પામ્યા. પ્રભુ ઈસુ સ્વર્ગમાં ચડી ગયા અને દેવ પિતાને જમણે હાથે બેસીને અમારે સારું મધ્યસ્થી કરે છે અને તે ફરીથી અમને લેવાને માટે આવવાના છે. આ નાતાલના પર્વનો અમારો આ વિશ્વાસ છે, અમારી આ શ્રદ્ધા છે અને અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારે માટે છે. તેને લીધે અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, તમે એકવાર ફરીથી આ નાતાલે અમને જે આત્મિક આશીર્વાદો આપ્યા, આત્મિક વૃદ્ધિ આપી અને અમને તમે આત્મિક રીતે પરિપક્વ બનાવ્યા, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા ભાઈ બહેનો માટે, અમારા કુટુંબ માટે, અમારી મંડળી માટે, અમારી ડાયોસિસ માટે, અમારા ડેપ્યુટી મોડરેટર સાહેબ માટે, અમારી સિનડ માટે, અમારા સર્વ પાળક સાહેબો અને મંડળીના સર્વ આગેવાનો, જુવાનો, બાળકો, વડીલો, ભાઈ બહેનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારો આ વિશાળ પરિવાર, વિશ્વાસી સમુદાય તરીકે અમે ખૂબ ઉમંગ સાથે હે પ્રભુ તમારા સ્તોત્ર ગાતા, તમારા ગીતો ગાતા, તમારી આગળ પ્રાર્થના કરતા આ 2025ની નાતાલમાં અમે તમારી આગળ આનંદથી હરખાતા તમારો આભાર માનીએ છીએ અને તમારા નામની સ્તુતિ અમે કરીએ છીએ. હે પ્રભુ, એકવાર ફરીથી આ નાતાલે તમે અમારા પર પ્રેમ કર્યો છે. તમે અમારી સાથે છો. તમે અમારા દોરનાર છો અને તમે અમારી સર્વ જીવનની જરૂરિયાતો પૂરી પાડનાર છો. એ વિશ્વાસથીમાં દ્રઢ કરીને આ નાતાલનો આશીર્વાદ તમે અમ સર્વ પર રેડી દો એ માટે પ્રભુ તમારી આગળ આવ્યા છીએ અને અમે કહીએ છીએ અમારા પ્રભુને ધન્યવાદ કે જે અમારા પર પ્રેમ કરે છે, જે અમારી સાથે રહે છે, જે અમારું રક્ષણ કરે છે, જે અમને આ 2025મી નાતાલમાં આ સંગતમાં અમને જોડાવાનો સમય આપ્યો છે. તેમાં અમે ખૂબ આનંદિત છીએ. તેમાં પ્રભુ તમારી આગળ આવીને અમે સ્તોત્રો ગાતા, ગીતો ગાતા તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હે પ્રભુ, અમે તમારી આગળ નમ્યા છીએ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ત્યારે અમે ઘણી બધી વાર ભૂલો કરી છે, એ પણ અમે સ્વીકારીએ છીએ. અમે તમારી દોરવણીને ધ્યાનમાં લીધી નથી. અમે તમારા વચનને અમારા જીવનમાં ઘણી બધી વાર લાગુ થવા દીધું નથી. અમે પ્રાર્થનાનું સામર્થ્ય અને બળ ઘણી બધી વાર ગુમાવી દીધું છે. હે પ્રભુ, તમે
અમારી સાથે રહો, અમારામાં રહો. પરંતુ ઘણી બધી વાર અમે તમારાથી દૂર ચાલ્યા ગયા છીએ. અને આ નાતાલ પર્વ 2025ની નાતાલ અમને અમારા જીવનને ફરીથી શુદ્ધિકરણના અનુભવમાં લાવે, પવિત્રીકરણના અનુભવમાં લાવે અને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણનો હર્ષ ગુમાવી દીધો પાછો પ્રાપ્ત કરીએ. માટે હે પ્રભુ, અમારા સર્વ પાપોની, અપરાધોની, ભૂલોની અમે કબૂલાત કરીએ છીએ. અમને માફ કરો, અમને શુદ્ધ કરો અને અમને ફરીથી નવા બનાવીને નવું મન, નવું હૃદય અને નવી દ્રષ્ટિ સાથે આગળ વધવાની કૃપા આપો, એવી અમારી પ્રાર્થના છે. આ આભાસની પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આ સમય આપણે પ્રભુની આરાધના કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આ નાતાલે પ્રભુએ આપણા પર જે પ્રેમ કર્યો, પ્રભુએ આપણને માફી આપી અને પ્રભુએ તેના બાળકો બનવાનો અધિકાર આપ્યો. આવો સ્તુતિ કરતાં, આરાધના કરતાં, પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુને કહીએ, પ્રભુ તમને મહિમા હો, પ્રભુ તમને ગૌરવ હો, પ્રભુ તમને માન હો. આવો આ સમય સ્તુતિ આરાધનાનો સમય છે. સ્તોત્રો અને ગીતોથી પ્રભુને મહિમા આપીએ. જય
સમય પ્રભુનું વચન આપણે વાંચીએ તે પહેલાં ખાસ સ્તોત્ર ગાવામાં આવશે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં સંત લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 8મી કલમથી 14મી કલમ સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. સંત લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 8મી કલમથી 14મી કલમ સુધી. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લૂંગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. એ જ પ્રમાણે યોહાન 3:16-21 આપણે વાંચીએ તથા સાંભળીએ. યોહાન 3:16-21. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. અપરાધી ઠરવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. આ પ્રભુનું વચન છે. આમેન. આ પ્રભુનું પવિત્ર વચન છે. વાંચવા અને સાંભળવા દ્વારા પ્રભુ આપણને
આશીષ આપો. આમીન. હવે આપણે આ સમય આપણો વિશ્વાસ જાહેર કરતા પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે સાથે બોલીને આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુમારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમીન. આવા સમય આપણે ફરી ગીતમાં જોડાઈશું. સ્તવન કરીએ, ગીત ગાઈએ અને એમ પ્રભુનો આશીર્વાદ આ નાતાલ પર્વનો ગીતો અને સ્તોત્રો દ્વારા પણ પ્રાપ્ત કરીએ.
આ સમય માનનીય ડેપ્યુટી મોડરેટર સર અને આપણે ડાયોસિસના બિશપ સાહેબ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ આપણને ખાસ જાહેર ખબરમાં દોરી જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમી અને ગૌરવ નામમાં આપ સર્વને ક્રિસમસ 2025ની પ્રેમી સલામ પાઠવતા અમે આનંદ તથા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ. નાતાલ પર્વ 2025 આપ સર્વને માટે આનંદ અને આશીર્વાદ લાવનારું ને ઈશ્વરની સાનિધ્ય અને સમીપતામાં આવવાનું, રહેવાનું, જીવવાનું, ચાલવાનું ને એના મહિમાને અર્થે ખર્ચાવાનું વર્ષ બની જાય એવી પ્રાર્થના અને શુભેચ્છા પણ હું પાઠવું છું. નાતાલ પર્વ છે, વૈશ્વિક તહેવારની અંદર સંકળાયેલા છે, સગા સ્નેહી મિત્ર મંડળ પણ આવ્યા છે. ત્યારે જો કદાચ આ વર્ષ દરમિયાન વાલાની વિદાય થઈ છે એવા દુઃખિત કુટુંબને પણ યાદ કરીએ છીએ અને એશ્યોરન્સ આપવા માગીએ છીએ કે તેઓ આપણા પ્રભુની સાથે છે અને આપણે આપણા વાલાઓને ફરી મળવાના છે. તેથી કરીને નાતાલ પર્વમાં તેઓને યાદ કરતા, તેઓને આભાર માનતા નાતાલ પર્વની ઉજવણીમાં આપ આગળ વધો એવી શુભેચ્છા પણ હું પાઠવું છું. સાથે સાથે જણાવવાનું કે અમારા બધા જ પાળક સાહેબો વતી પણ નાતાલની પ્રેમી સલામ અમે પાઠવવા માંગીએ છીએ. આ ગીત છે એ પણ તમે સાંભળજો અને એમ કરીને આપ સૌને નાતાલ પર્વ 2025 અને નવું વર્ષ 2026ની શુભેચ્છા પાઠવીએ છીએ. આ ઉપરાંત જણાવવાનું કે 31મી તારીખે રાત્રે પણ એ 11 થી 12ના સમયગાળા દરમિયાન વોચ નાઇટ સર્વિસ ઓનલાઈન ચલાવવામાં આવશે. જેઓ દેવળમાં નથી જઈ શકવાના તેવા મિત્રોને અપીલ છે કે તમે એમાં જોડાઈને એ આશીર્વાદ સાથે, પ્રાર્થના સાથે નવા વર્ષ 2026માં તમે પ્રવેશ કરશો. આ ઉપરાંત નવા વર્ષ 2026ની ભજન સેવા પણ સવારે 9 કલાકે રાબેતા મુજબ ઓનલાઈન ચલાવવામાં આવશે અને એમાં પણ જેઓ દેવળમાં નથી જઈ શકવાના, જવાનું છે એ તો બધાએ જવાનું જ, પણ નથી જઈ શકતા તેવા મિત્રો અને પછી બીજા જે જઈને આવે છે એ પાછળથી પણ જોડાઈ શકે. નવા વર્ષની ભજન સેવામાં પણ સહભાગી બનવા માટેનું સ્નેહભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. ઈશ્વરનો આભાર માનીએ કે નાતાલ પર્વની ઉજવણીના દિવસો દરમિયાન આપણી ગુજરાતની મંડળીઓમાં વાલા કુટુંબો કે જેઓ પરદેશમાં વસવાટ કરતા હોય, સેટલ થયેલા હોય, પણ પોતાના સ્વજનોની મંડળી અને સમાજની મુલાકાતે આવતા હોય છે. અને એમાંના 2 મિત્રો, એક કે જેઓ કેલિફોર્નિયા થી આવી રહ્યા છે તેને માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપે. 2 એરિયામાંથી આવે છે અને એ વાલા સેસિલભાઈ જે આપણા ગુજરાતી લોકો છે ત્યાં આગળ એ ગુજરાતી લોકોને સાચવીને બહુ ગજબની ભજન સેવા તેઓ ચલાવી રહ્યા છે, સંભાળ રાખી રહ્યા છે. અને તેમાંથી દીકરી અવની કે જેઓ દીપકભાઈ ક્રિશ્ચન, બહુ મોટા ફોટોગ્રાફર, અને એમની દીકરી અત્યારે આપણી મધ્યે આવી છે. ત્યારે મેં એમને વિનંતી કરી કે તમે આવ્યા જ છો તો આપના ચર્ચ પર અને આપના વતી ખાસ પ્રકારની શુભેચ્છા પણ પાઠવી શકો તેમ છો. ગ્લોબલ પાર્ટનરશિપ અને ગ્લોબલ ક્રિસમસ સેલિબ્રેશનના ભાગ સ્વરૂપે અવની બેનને મેં વિનંતી કરી છે અને તેઓ આ સમયે આપણી સમક્ષ શેર કરશે. એમના ફાધર એક એવા પાત્ર છે કે જેની મારે આ સમયે નોંધ લઉં તો અસ્થાને ન કહેવાય કે જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે ઓનલાઈન સર્વિસ અમે શરૂ કરેલી, મોબાઈલમાં એનું શૂટિંગ થતું હતું. ને ત્યારે એક વિચાર આવ્યો કે અમે આવું કોઈક ડાયાસિસ લેવલનો સ્ટુડિયો જો શરૂ થતો હોય તો અમે શરૂ કરવા માગીએ છીએ, પરંતુ નાણાકીય જોગવાઈ મળશે તો. તમે નહીં માનો, ચાલુ ભજન સેવાની અંદર દીપકભાઈ ને એમના દીકરાએ ફોન કર્યો અને પછી જણાવ્યું કે અમે આ સ્ટુડિયો શરૂ કરવાના સંદર્ભની અંદર અમે લવ ગિફ્ટ આપવા માગીએ છીએ. અને તરત જ તાત્કાલિક અસરથી બીજા દિવસે 2 લાખ રૂપિયાનો ચેક તેઓ લઈ આવ્યા હતા. અને એ શરૂઆતનું એ ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવાય, મોટિવેટિંગ આખી જે ચેઇન કહેવાય, એમાં આ કુટુંબનું યોગદાન છે. આવો આપણે અવનીબેન અને એમના ચર્ચ તરફથી જે શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ તે આપણે સાંભળીએ. પ્રભુના દૂતે ઘેટા પાળકોને કહ્યું કે દાઉદના શહેરમાં તમારે સારું આજે એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. 2025ના આ નાતાલના પવિત્ર દિવસે ફરી એકવાર આપ સર્વની સમક્ષ ઊભી રહી શકી એ માટે સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું. એ સાથે રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું આ તક આપવા માટે. અને
સેન્ટ ફ્રાન્સિસ્કો બે એરિયા ગુજરાતી ક્રિશ્ચન ફેલોશિપના લીડર અને ઈશ્વરના સેવક સેસિલભાઈ ક્રિશ્ચનનો આભાર માનું છું આ તક માટે. જેમ કહ્યું, હું અમેરિકાના કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો બે એરિયામાં વસવાટ કરું છું મારા કુટુંબ સાથે, અને આઈ એમ પાર્ટ ઓફ ધ બે એરિયા ગુજરાતી ક્રિશ્ચન ફેલોશિપ. અમારું એક ક્રિશ્ચન ફેલોશિપ ગ્રુપ છે જે સેસિલભાઈ લીડ કરે છે, અને અમે એવરી અધર સેટરડે, ફર્સ્ટ સેટરડે અને થર્ડ સેટરડે ઈશ્વર સ્તુતિ માટે, ઈશ્વરના વચનો સાંભળવા માટે મળીએ છીએ. દરેક એજ ગ્રુપ, વડીલો, જુવાનો, બાળકો બધા જ આ સંગતમાં જોડાય છે. ઈશ્વરના વચનો સિવાય બાળકોની બાઇબલ સ્કૂલ ચાલે છે, યુથ પણ બાઇબલના વચનો શીખે છે, અને આ ઉપરાંત અમે ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈએ છીએ. અને એ રીતે અમારો જે મુદ્રાલેખ છે BAGCF, બે એરિયા ગુજરાતી ક્રિશ્ચન ફેલોશિપનો, જાઓ અને જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, 5-28-19, એ મુદ્રાલેખ પ્રમાણે અમે ઈશ્વરના વચનો વહેંચવામાં, સમજવામાં અને શેર કરવામાં કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ. આ પર્ટિક્યુલર દિવસે અમે લોકો કુટુંબ સહિત ઇન્ડિયામાં આવ્યા, અને ઇટ્સ લાઈક પ્રણાલિકા છે કે જ્યારે પણ અમે અહીંયા આવીએ ત્યારે સેવકને, સરને મળવા આવીએ, અને એમણે આ તક આપી, એના માટે આભાર માનું છું. સર ખાસ કરીને સમગ્ર બે એરિયા ગુજરાતી ક્રિશ્ચન ફેલોશિપ તરફથી આપને ડેપ્યુટી મોડરેટર તરીકે નિયુક્તિ થવા બદલ અમે બધા જ આપને કોંગ્રેચ્યુલેશન્સ પાઠવીએ છીએ ઈશ્વરના આભાર સાથે. અને અમે ઓલવેઝ એ પ્રેયર્સ કરીએ છીએ, આપને પ્રાર્થનામાં ધરી રાખીએ છીએ કે આ ખૂબ જ મોટી જવાબદારી અદા કરવામાં ઈશ્વર આપને always દોરે અને ચલાવે. So again, a big congratulations from all of us in the Bay Area. મેં જે પ્રમાણે કહ્યું, અમે ઈશ્વરના વચનો માતૃભાષામાં શીખીએ અને એ માટે ખાસ પ્રયત્નો કરીએ છીએ. સેસિલભાઈ અને આખું ગ્રુપ એના માટે ખાસો બોજો ધરાવે છે. So if you know anyone who has been part of the Bay Area, કે કોઈ વિશ્વના અલગ અલગ રિજન્સમાંથી, કે ઇવન અમેરિકામાં ઈસ્ટ કોસ્ટમાંથી, કે ફ્રોમ એની અધર પ્લેસીસ, જો કોઈ અહીંયા રિલોકેટ થતું હોય, તો આપને રિક્વેસ્ટ છે કે આપ આ અપડેટ્સ એમના સુધી પહોંચાડો. બે એરિયા ગુજરાતી ક્રિશ્ચન ફેલોશિપ, જે ફેસબુકનું પેજ પણ છે, ઇન્સ્ટાગ્રામ છે, અને BAGCF.org ઇઝ અવર વેબસાઇટ. સો આ જગ્યાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વેબસાઇટ ઉપર જો આપ જોશો તો અમારી બધી જ કોન્ટેક્ટ ડિટેલ્સ આપને મળી રહેશે. અને વી વુડ બી રિયલી હેપી કે ઈશ્વરના નામમાં એક કુટુંબ આવે અને વધારે એડ થાય અને ઈશ્વરના વચનો માતૃભાષામાં શેર કરે, તો દેટ વિલ બી અ ગ્રેટ થિંગ. આજે લાઈક 3 કુટુંબથી 2009માં આ એક નાનકડી ટોળીની શરૂઆત થઈ હતી સેસિલભાઈની આગેવાની હેઠળ, અને આજે લગભગ 22-25 કુટુંબો છે. એટલે એ ઈશ્વરનો જ સંપૂર્ણ આશીર્વાદ છે, અને જે મારે આપ લોકો સાથે વહેંચવો હતો, એના માટે મને સિલવાન સાહેબે તક આપી. અને એ સાથે એ પણ આહ્વાન કરવું હતું કે જો કોઈ એવા લોકો હોય જે બે એરિયામાં હોય અને આ સંગતનો એમને લાભ ના મળ્યો હોય, કે એનાથી અજાણ હોય, તો એ જરૂરથી અમારો સંપર્ક કરી શકે. So thank you for giving me this opportunity on this very, very special day. અને ઈસુ એ તારણહાર જન્મ્યા છે, જે ઓલવેઝ હમણાં સિલવાન સર જે પણ સર્મન્સ કરતા હતા પાસ્ટમાં, એની થીમ રહી છે ઈસુ તારણહાર. તો એ તારણહારના જન્મની વધામણીના દિવસે મને આપ સર્વ સાથે વાત કરવાની તક મળી. એના માટે હું મારા તરફથી અને BAGCF તરફથી બધાનો પુષ્કળ આભાર માનું છું. અને સરે જે આજે શેર કર્યું
from global to personal to the eternal Christmas. So it's a great message, sir, for me, for my family, for my BAGCF family and for the entire world. એના માટે હું આપનો ખૂબ જ આભાર માનું છું. અગેન સૌ પ્રથમ ઈશ્વર પિતાનો, સિલવાન સાહેબનો અને સેસિલભાઈનો આભાર માનું છું. એન્ડ વિશ યુ ઓલ અ મેરી ક્રિસમસ એન્ડ અ વેરી વેરી હેપી ન્યૂ યર ફ્રોમ મી, માય ફેમિલી એન્ડ ધ બે એરિયા ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપ. થેન્ક યુ ઓલ. આ ઉપરાંત આપણી મધ્યે ગુજરાતી ચર્ચ ઓફ કેનેડા, આપ સર્વ જાણો છો તે પ્રમાણે કેનેડાની અંદર બહુ જ બધા લોકો આપણા જઈ રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે, સેટલ કરી રહ્યા છે. અને એમાંના એક ભાઈ કેવિન આર્નોલ્ડ ક્રિશ્ચન તે અત્યારે પોતાના પરિવાર સાથે અહીંયા અમદાવાદની મુલાકાતે આવ્યા છે, સ્નેહીજનોની મુલાકાતે આવ્યા છે, મંડળીના સમાજની મુલાકાતે આવ્યા છે. અને તેઓ પોતે પણ ગુજરાતી ચર્ચ ઓફ કેનેડામાં ફ્રન્ટલાઇન લીડર તરીકે રેવરન્ડ મહેન્દ્રભાઈ ખ્રિસ્તી ની આગેવાનીમાં સેવા કરી રહ્યા છે. અને પ્રભુ એ ચર્ચને બહુ જ આશીર્વાદો આપી રહ્યા છે. તેને માટે ઈશ્વરનો આભાર માની અને ત્યાં જતા આપણા વિદ્યાર્થીઓને તેઓ સાચવે છે, સંભાળે છે, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે, સપોર્ટ પૂરો પાડે છે. અને એમ કરીને ખાસ પ્રકારનું ઉત્તેજન આપીને એ લોકોને સેટલ થવામાં, કારકિર્દી બનાવવામાં સહાયરૂપ પણ બને છે. ને એવા ભાઈ કેવિન જણાવતા આનંદ થાય છે કે આ ડાયોસિસ, ગુજરાત ડાયોસિસનો જે સ્ટુડિયો છે એમાં જે કેમેરો જે છે એ કેમેરો જે છે એ લવ ગિફ્ટ ભાઈ કેવિન ક્રિશ્ચિયને પોતે આપણને આપ્યો છે. ને એના પરિણામે આ શૂટિંગ થઈ રહ્યું છે. આ સ્ટુડિયોને બહુ મોંઘો કેમેરો એમણે લવ ગિફ્ટ તરીકે આપ્યો છે. ને એ ભાઈ કેવિન અત્યારે આપણી મધ્યે હાજર છે. ત્યારે તેમના તરફથી અને તેમના ચર્ચ તરફથી જે શુભેચ્છા પાઠવવા માગે છે એ પણ આપણે સાંભળીએ. યોહાન 3:16 પ્રમાણે આપણે જાણીએ છીએ કેમ કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ન પામે પણ તે અનંત જીવન પામે. આ સમયે ગુજરાતી ચર્ચ ઓફ કેનેડાને રિપ્રેઝેન્ટ કરતા મારું નામ કેવિન ક્રિશ્ચન છે. ખૂબ ખૂબ આભાર માનું છું રાઇટ રેવરન્ડ બિશપ કમ ડેપ્યુટી મોડરેટર ઓફ CNI ચર્ચ ડાયોસિસ આ તક આપવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને નાતાલની જે ઉજવણી છે તેના અવસર પર આજે જ્યારે ઇન્ડિયા વિઝિટ કરવાનો એક અવસર અમને મળ્યો છે ત્યારે તેમની મુલાકાતે, ડાયોસિસની મુલાકાતે, અને આ જે સ્ટુડિયો છે જેના મારફતે દેશમાં, ઇન્ડિયામાં તથા વિદેશમાં ગ્લોબલી જે તેઓની ટીમ સાથે તે વર્ક કરી રહ્યા છે તેની માટે તેમને અભિનંદન પાઠવીએ છીએ. ફરીને એકવાર નાતાલના અવસર પર ગુજરાતી ચર્ચ ઓફ કેનેડા તરફથી, તેની કમિટી, રેવરન્ડ મહેન્દ્ર ખ્રિસ્તી સાહેબ તરફથી અને સગળા તેના જે મેમ્બર્સ છે તેમના તરફથી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ. ગુજરાતી ચર્ચ ઓફ કેનેડામાં આપ સર્વ જાણો છો કે અમે ઘણા વર્ષો લાઈક 20 to 25 યર્સથી આ ચર્ચ કેનેડાના બ્રેમ્પટન સિટીની અંદર તેનું અસ્તિત્વ છે. સાથે અમે લોકલી જે નવા ઇમિગ્રન્ટ્સ આવે છે, નવા સ્ટુડન્ટ્સ આવે છે, તેમની મધ્યે અમારી જે મિનિસ્ટ્રી રહી છે તેમાં અમે ખાસા ડીપલી રૂટેડ છે. આ જે તક છે તેનો લાભ ઉઠાવતા હું આનંદ અનુભવું છું અને તમને આ એક મેસેજ પણ શેર કરવા માગું છું કે જો આપ કોઈ પણ કેનેડા જો આવતા હો એઝ અ સ્ટુડન્ટ કે એઝ એન ઇમિગ્રન્ટ, ને જો તમે ઈચ્છતા હો ટુ ગેટ ઇન ટચ વિથ ધ ચર્ચ, યુ આર મોસ્ટ વેલકમ. તમે મારો નંબર મેળવી શકો છો. સાથે ગુજરાતી ચર્ચ ઓફ કેનેડા.org પર જઈને તમે અમારો સંપર્ક સાધી શકો છો. પાસ્ટર મહેન્દ્ર ખ્રિસ્તી તથા તેમની ટીમ, અમે સર્વ સાથે મળીને જે એ ગુજરાતી કમ્યુનિટી અમે જે ઊભી કરી છે કેનેડાની અંદર, અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને આ જે ડિરેક્ટલી જે અમે ઇન્ડિયાની જે આપણી ગુજરાત ડાયોસિસની જે ટીમ છે તેની સાથે અમને જે કામ કરવાનો જે અવસર મળ્યો છે તેની માટે અમે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર બિશપ સાહેબ, તેમની ટીમ અને ગુજરાત ડાયોસિસનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ જે તક અમને આપી છે તેની માટે. અને ફરીને એકવાર આવી રીતના એઝ અ ટીમ, એઝ પીપલ ઓફ ક્રાઇસ્ટ, એઝ પીપલ ઓફ ગોડ, જ્યારે આપણે દુનિયાના અલગ અલગ છેડામાં બેસીને પણ એક સાથે એક જ જે મોટિવ માટે આપણે જે કામ કરીએ છીએ અને પ્રભુના લોકોને એક સાથે એક પાસે રાખવાનું જે કામ કરીએ છીએ, ત્યારે જ્યારે પ્રભુએ આપણને જે આ
આ દોરવણી આપી છે ત્યારે પુષ્કળ પ્રભુનો આભાર માનીએ છીએ અને ફરીને એકવાર ગુજરાત ડાયોસિસનો પુષ્કળ આભાર માનું છું આ તક આપવા માટે. થેન્ક યુ. આવા સમયે આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈશું. અમારા આકાશમાંના બાપ, અમારા પ્રેમાળ પિતા, આ 2025ની નાતાલે તમારી આગળ તમારા લોકો તરીકે અમે આવ્યા છીએ. અમારા જીવનને માટે, અમારા કુટુંબને માટે, અમારી મંડળીને માટે, અમારી સેવાઓ અને જવાબદારીઓને માટે, અમારી આસપાસ રહેતા જીવતા સર્વ લોકોને માટે તમે જાહેર કરેલો આશીર્વાદ કે તે તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે, જે સર્વ લોકોને માટે છે. અમારા વ્યક્તિગત પ્રભુ છે, એ બધાના પ્રભુ છે, એ પ્રભુના પ્રભુ છે, એ સગળા પર અધિકાર ધરાવે છે. જે અમારા જીવનની, હૃદયની, મનની વાતને વેગળેથી દૂરથી સમજે છે અને જાણે છે. પ્રભુ, અમે તમારી આગળ એકવાર ફરીથી આ નાતાલે તમે આપેલો આશીર્વાદ અમારા પોતાનો બને, અમારા કુટુંબનો બને, અમારી મંડળીનો બને માટે પ્રાર્થના કરીએ છીએ. મરિયમે તમે આપેલું દર્શન, તમે કહેલી વાત તેના જીવનને માટે અઘરી હતી, અશક્ય લાગતી હતી, પરંતુ તેણે વિશ્વાસ કરતાં કહ્યું, હા પ્રભુ, તમારા કયા પ્રમાણે થાવ. હે પ્રભુ, અમારે આ નાતાલે અમારા જીવનને માટે તમને પ્રત્યુત્તર આપવાને માટે અમે હા કહીએ છીએ. તમે જે અમને બતાવો, તમે અમને જે શીખવો, તમે અમને જે આજ્ઞા આપો, તેને માટે હંમેશા અમારી મંડળીની, તમારા લોકોની હા હોય. માટે પ્રભુ, અમારા પર કૃપા થવા દો. અમે તમારા માટે તૈયાર છીએ. તમારે માટે અમારે જીવન જીવવું છે, તમારે માટે અમારે કાર્ય કરવું છે. તમે સોંપેલી જવાબદારીઓ સફળ અને સમૃદ્ધ બનાવી છે. અને ત્યારે પ્રભુ, મરિયમની જેમ તમારા વચનને માટે અમારા જીવનમાં પરિપૂર્ણ થાય માટે અમારી હા છે. માગીઓ જેમ અર્પણ લઈને આવ્યા, જીવનમાં તકલીફ, મુશ્કેલી, દુઃખો, પરીક્ષણો, કઠિન સમય એમાંથી પસાર થયા, પરંતુ પ્રભુ તેઓ તમારા ચરણોમાં આવ્યા. અમારા જીવનના બધા જ સમયોમાં અમે આ નાતાલનો આશીર્વાદ હંમેશા તમારી પાસે આવનાર લોકો બનીએ. તમારી આગળ અમારા જીવનના જુદા જુદા પ્રસંગો અને સમયોમાં અર્પણ લાવીએ અને એ અર્પણ શ્રેષ્ઠ હોય અને બની રહે એવી કૃપા અને આશીષ આજની નાતાલની અમારે માટે છે. અમે સ્વીકારીએ છીએ અને પ્રભુ, એ આશીષ અમારા જીવનો પર સદા તમે રાખો એવી પ્રાર્થના કરીએ છીએ. તારો કે જે ચાલ્યો પૂર્વથી અને ઈસુ જે હતા એ ઘરમાં આવીને થંભ્યો, એ તારો
એ ઘર પર થંભ્યો એ ઈસુની હાજરીનું પ્રતીક બની ગયું. પ્રભુ, અમારે અમારા જીવનમાં, અમારા ઘરમાં, અમારા જીવનની બધી જ બાબતોમાં ઈસુની હાજરીનો આશીર્વાદ આજે આપો. અને આ નાતાલનો તમારી હાજરીનો અમારા જીવનમાં અને અમારા ઘરમાં અમે સ્વીકારીએ તેવી કૃપા અમારા પર કરો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. માગીઓએ જેમ દુષ્ટતાથી, કપટથી, પાપથી પોતાને અલગ કરીને બીજે માર્ગે ગયા, તમે જેમ દોર્યા તેમ તેઓ ચાલ્યા. પ્રભુ, અમે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, તમારા લોકો તરીકે, મંડળી તરીકે તમારી દોરણી પ્રમાણે ચાલી શકીએ માટે અમને તમારા માર્ગમાં ચાલવા અને તમારા માર્ગમાં ટકી રહેવાનો આશીર્વાદ આ નાતાલે આપો, એવી અમારી પ્રાર્થના છે. અમે યુસુફની જેમ ન્યાયી, પવિત્ર જીવન જીવી શકીએ અને પ્રભુ બીજાને હંમેશા માન આપી શકીએ માટે સન્માન આપનારા પાત્રો, કુટુંબો અને મંડળી બનાવો. તમારું સન્માન, એકબીજાનું સન્માન, આ નાતાલનો આશીર્વાદ અમને આપો કે જેથી અમે અમારા જીવનમાં એ સ્વીકારી શકીએ. એમ પ્રભુ, આ નાતાલના આશીર્વાદથી અમને ભરપૂર કરો અને અમને નાતાલ પછીના જીવનમાં અને નવા વર્ષમાં લઈ જાઓ અને તમારે માટે તમારા લોકો તરીકે આશીર્વાદિત કુટુંબો, જીવનો અને મંડળી બનાવીને રાખો, એવી પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી ડાયોસિસને માટે, અમારા બિશપ સાહેબ કે જેઓને તમે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયામાં ડેપ્યુટી મોડરેટર તરીકેની એક મોટી જવાબદારી સોંપી છે. ઉત્તર ભારતને, એની ડાયાસિસોને, મંડળીઓને, બિશપ સાહેબોને જુદી જુદી સેવાઓમાં આગેવાની આપવાને માટે, ત્યારે પ્રભુ પુષ્કળ જ્ઞાન, કૃપા અને ડહાપણ આપો. તેમને તંદુરસ્ત રાખો, તેમના પરિવારને આશીર્વાદ આપો, એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી ગુજરાતની મંડળીને, ગુજરાત ડાયોસિસને, પાળક સાહેબો, કુટુંબો, તમામ વિશ્વાસી ભાઈ બહેનોને આ નાતાલના આશીર્વાદથી ભરપૂર કરો. આનંદ, શાંતિ અને પ્રેમ તેમના આંતરિક જીવનનું, એ સેવાઓમાં, જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં તમારા લોકો તરીકેનું એક પ્રતીક બની જાય અને પ્રભુ, તમારામાં આનંદ કરનારા લોકો કે જેઓ ઈસુના લોકો છે, તેઓ દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં પ્રેમ કરે છે, માફ કરે છે, આનંદ કરે છે અને ગજબની શાંતિના વાહકો છે. એ સાર્થક અમારા જીવનોમાં અને મંડળીઓમાં અને સેવાઓમાં બની રહે માટે તમારી કૃપા હંમેશા રાખો, એવી પ્રાર્થના કરીએ છીએ. નાતાલનો આ આશીર્વાદ પ્રાપ્ત કરીને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સેવા, સાક્ષી આપતા મહિમાના પાત્ર બની રહીએ, એવી કૃપા માગતા તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી નમ્ર પ્રાર્થના છે, અમારા રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વને આ નાતાલના પ્રેમ અને શાંતિના બંધનમાં તમે બાંધો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત કરો.
અમે બધા જ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવા સમયે આપણે ખાસ ગીતમાં જોડાઈશું અને ત્યાર પછી માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ, બિશપ ઓફ ગુજરાત ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ આપણે માટે પ્રભુનું વચન લાવશે. અંધારી રાત્રિમાં તારલા ન તેજે નમ્ર ગભાણે દર્શન ઈશ ન કરજે. અંધારી રાત્રિમાં તારલા ન તેજે નમ્ર ગભાણે દર્શન ઈશ ન કરજે. દર્શન કરજે, દર્શન કરજે, દર્શન કરજે, દર્શન કરજે, નમ્ર ગભાણે દર્શન ઈશ ન કરજે. અંધારી રાત્રિમાં તારલા ન તેજે નમ્ર ગભાણે દર્શન ઈશ ન કરજે. ચાલો માગીઓ સંગ, ચાલો ભરવાડો સંગ, દેવનો દીકરો જોવા ચાલો ભરી ઉમંગ. ચાલો માગીઓ સંગ, ચાલો ભરવાડો સંગ, દેવનો દીકરો જોવા ચાલો ભરી ઉમંગ. બેથલેહેમ ગામમાં મરિયમના હાથમાં બાળ ઈસુના દર્શન હેતથી કરજે. અંધારી રાત્રિમાં તારલા ન તેજે નમ્ર ગભાણે દર્શન ઈશ ન કરજે. વિશ્વાસે દ્રઢ બની મુક્તિની આશા કરજે. પાપોના બંધનમાં ઈમાનુએલને માળજે. વિશ્વાસે દ્રઢ બની મુક્તિની આશા કરજે. તારે કાજે આવ્યો જગનો પ્રકાશ થઈ, અજવાળા રૂપ તું દીપક બનજે. અંધારી રાત્રિમાં તારલા ન તેજે નમ્ર ગભાણે દર્શન ઈશ ન કરજે. દર્શન કરજે, દર્શન કરજે, દર્શન કરજે, દર્શન કરજે, નમ્ર ગભાણે દર્શન
ઈશ ન કરજે. અંધારી રાત્રિમાં તારલા ન તેજે, નમ્ર ગવાણે દર્શન ઈશ ન કરજે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીની ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. સર્વપ્રથમ તો ક્રિસમસ 2025ના વૈશ્વિક ઉજવણીના અવસરે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસ તરફથી CNI સિનડના ડેપ્યુટી મોડરેટર તરીકે સિનડ તરફથી અને અમારા બિશપ પરિવાર તરફથી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ અને ઈશ્વરનો આભાર માનીએ કે આ 2025ની નાતાલ એક એવી નાતાલ છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જન્મના 2025 વર્ષ પૂરા કરી રહ્યા છે અને આજની એ નાતાલને વૈશ્વિક સ્તરે જ્યુબિલી સેલિબ્રેશન તરીકે સેલિબ્રેટ કરવામાં આવી રહી છે અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ગુજરાતની અંદર કે ગુજરાતની બહાર કે પરદેશમાં વસતા તમામ વાલા ભાઈ બહેનોને નાતાલ પર્વની ઉજવણીનો મહા આનંદ અને આશીર્વાદ સતત પ્રભુ આપે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા આ સમયે હું પાઠવું છું. 2025ના સમસ્ત વર્ષ દરમિયાન આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે, સેવા કાર્ય વિશે, એમની મિનિસ્ટ્રીને વિશે અને એમના જન્મ મરણ અને એ સજીવન થવાની વાત અને સજીવન થયા બાદ દર્શન આપવાની વાત એ આખી પ્રભુ ઈસુ ખ્રિસ્તની જીવન સેવા કાર્ય વિશેની માહિતી શિક્ષણના ભાગ સ્વરૂપે દર રવિવારે ભજન સેવામાં લેવાનો પ્રયત્ન કર્યો હતો અને બહુ આશીર્વાદિત રહી. તેને માટે હું ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. આજે નાતાલની વાત આવે છે ત્યારે નાતાલ પર્વની ઉજવણીની વાત આવે છે ત્યારે બહુ જ પ્રચલિત ટેક્સ્ટ યોહાન 3:16 કે જે આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. એબ્સોલ્યુટલી એક જુદા પ્રકારના પરસેપ્શન સાથે હું આજે ક્રિસમસનો સાચો અર્થ આપની સાથે શેર કરી જઈ રહ્યો છું. આપ સર્વ જાણો છો તે પ્રમાણે કે આખું વિશ્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે અને દેટ ઇઝ અ વેરી હિસ્ટોરિકલ પ્રૂફ. The entire world, nobody is saying no of the birth of the Lord and Savior Jesus Christ. That is the uniqueness of the Christmas. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે એટલી હદ સુધી લોકો સ્વીકાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગંદી ગભાણમાં જન્મ્યા છે. એ હદ સુધી લોકો સ્વીકાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વખતે જે નિશાની આપવામાં આવેલી એ સ્ટાર હતો. સો ઓલ ધ બિબ્લિકલ જે આઇડેન્ટિટિકલ જે સિમ્બોલિક વ્યવસ્થાઓનો એ વાતની અંદર રજૂઆત કરવામાં આવી છે એને સિમ્બોલ તરીકે આઇકોનિક તરીકે આખું વિશ્વ સેલિબ્રેટ કરી રહ્યું છે અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. એન્ડ ધેટ ઇઝ વાય વી સે કે ક્રિસમસ ઇઝ અ ગ્લોબલ સેલિબ્રેશન. અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અને ફેસબુક પર જ્યારે હું સર્ચ કરી રહેલો ત્યારે મેં જોયું કે આખા વિશ્વની અંદર ભારતના ખૂણે ખૂણે તો ખરું જ આખા વિશ્વની અંદર નાતાલને ઉજવવાને માટે લોકો જેટલું પણ થઈ શકે એ બધું જ કરે છે. ખ્રિસ્તી વિશ્વાસી લોકોની તો વાત કરું જ છું પણ બિઝનેસ વર્લ્ડની પણ વાત કરું છું. બિઝનેસ વર્લ્ડની અંદર સંકળાયેલા લોકો એ આખી સ્ટ્રીટ ને દુકાનો ને આખો મહિનો ને ક્રિસમસને વધારે આનંદિત બનાવવા માટે સેલની યોજનાઓ લઈ આવે ને ઓ માય ગુડનેસ, because it is a global celebration. Christmas is not for one particular person or community or religion. And that is the message of the Christmas today 2025.
2025ના નાતાલના પર્વની ઉજવણીની અંદર આજે જે હું તમને પહેલી મહત્ત્વની વાત જે હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપની સાથે શેર કરવા માગું છું તે એ કે એ નાતાલ એ ગ્લોબલ પરસેપ્શન થી સેલિબ્રેટ કરવાની વાત આવે છે. ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, તેની પ્રતિમા પ્રમાણે તેણે આદમ ને હવાને બનાવ્યા. બધા જ પ્રકારના ઉત્તમ આશીર્વાદોથી પ્રભુએ એમને આશીર્વાદિત કર્યા. પણ પાપે પ્રવેશ કર્યો. બધું જ હતું, પણ શેતાને એક જુદા ટ્વિસ્ટિંગ ફોર્મેટના સવાલથી આખી વ્યવસ્થાને ગૂંચવી નાખી અને ટ્વિસ્ટિંગ ફોર્મેટના વિક્ટિમ તેઓ બની ગયા અને પાપે પ્રવેશ કર્યો અને પાપના પ્રવેશને કારણે મરણે પ્રવેશ કર્યો. અને પાપ અને મરણની જ્યારે વાત આવી ત્યારે માનવી જીવનનો જે આનંદ અને આશીર્વાદ હતો, સુખ, શાંતિ, સલામતી, સ્થિરતા, ચોક્કસતા, જે બધું હતું એ ચાલી ગયું અને એનાથી તદ્દન ઊંધા પ્રકારના અંધકારમય વમળોની અંદર બંધાઈને, પાપમય બંધનની અંદર બંધાઈને જીવન જીવવાનો અવસર આવ્યો. અને પાપની આડી દિવાલને કારણે, પાપના પ્રવેશને કારણે ઉત્પત્તિનો એટલે કે મારા ને તમારા જેવા લોકોનો ઉત્પન્નકર્તા સાથેનો જે સંબંધ હતો એ તૂટી ગયો અને એ બ્રોકન રિલેશનશિપની અંદર લોકો ન રહે, પરંતુ એ પાપની આડી દિવાલ જે ઊભી થઈ, એ જે ખાસ પ્રકારના સંબંધો ઈશ્વર સાથેના જે તૂટી ગયા પાપને કારણે, એને રીબિલ્ડ કરવાને માટે, રીએસ્ટાબ્લિશ કરવાને માટે, એ પાપની આડી દિવાલને તોડી પાડવાને માટે એ આ કોન્ટેક્સ્ટ અહીંયા આપની સાથે હું શેર કર્યો છું ને લખ્યું છે તે પ્રમાણે કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો. God so loved the world, and that is the meaning of the Christmas all about. See, કોઈ એક વ્યક્તિની વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. Let us try to understand the Christmas from a global perspective. કોઈ એક ફેમિલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, કોઈ એક રિલિજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, કોઈ એક કોમ્યુનિટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઈશ્વરે સમસ્ત જગત પર કે જેમાં પાપે પ્રવેશ કર્યો હતો, પાપના પ્રવેશને કારણે અંધકારના વમળો જીવનની અંદર ને કુટુંબની અંદર ને કોમ્યુનિટીની અંદર ને ચર્ચિસની અંદર ને સમાજની અંદર રાજ કરવા લાગેલા. ઈશ્વર સાથેની એ સંગત તૂટી જવાને કારણે જીવનનો આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા તેઓ ગુમાવી બેઠેલા. એવા લોકોને જીવન મળે, ભરપૂર જીવન મળે, આનંદિત જીવન મળે, આશીર્વાદિત જીવન મળે અને એ ઈશ્વર સાથેનો સંબંધ પુનઃસ્થાપિત થાય અને એમાં રહેલું સુખ અને શાંતિ, આનંદ અને આશીર્વાદ તેઓ મહેસૂસ કરી શકે, અજવાળું ને આશા તેઓ જીવનની અંદર હંમેશા ડગલે પગલે પ્રાપ્ત કરી શકે, એવા હેતુસર ઈશ્વરે સમસ્ત જગત પર પ્રેમ કર્યો. સો ક્રિસમસ ઇઝ અ ગ્લોબલ સેલિબ્રેશન, ગ્લોબલ પર્સ્પેક્ટિવની વાત આવે છે અને ઈશ્વરે એ ક્રિસમસનો જે આખો અભિગમ છે, જે પરસેપ્શન છે, એનો જે એજન્ડા જે છે, એનો જે મેસેજ જે છે, એ કોઈ પર્ટિક્યુલર લોકોને માટે નથી. ઇટ ઇઝ ફોર ઓલ. The act was a global act. God's act in the format of Christmas was a global act. વૈશ્વિક સ્તરે લોકોને આશીર્વાદ મળે માટે નાતાલના પર્વના એ કૃત્યને હું અને તમે એ અભિગમને દૃષ્ટિકોણથી નિહાળવા માંગીએ છીએ, સેલિબ્રેટ કરવા માંગીએ છીએ અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ. ફ્રેન્ડ્સ, ક્રિસમસ ઇઝ અ ગ્લોબલ સેલિબ્રેશન. વૈશ્વિક સ્તરે છે. કોઈ એક વ્યક્તિ કે કુટુંબ કે કોમ્યુનિટીની એ સમજણ નથી. આ દૈવી ઈશ્વરી યોજનામાં આખું જગત છે. જગતના બધા લોકો છે, વિવિધ ભાષા બોલનારા લોકો, વિવિધ ધર્મના લોકો, વિવિધ બેકગ્રાઉન્ડમાંથી આવનારા લોકો, વિવિધ કલર અને કલ્ચરના લોકો, હોમસો એવર. પણ એ બધાને માટે ઈશ્વરે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, જીવન, સેવા, કાર્ય, મરણ દ્વારા એ પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું.
અને પછી એ વૈશ્વિક જે નાતાલના ઉજવણીની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં છે કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો એ માટે, પછી લખ્યું છે બહુ સ્પેસિફિક બની જાય, એ પ્રેમ કેવી રીતે કર્યો? તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને મારે ને તમારે સેલિબ્રેટ કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્યને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારા ને તમારા પાપોની માફી મને ને તમને મળે માટે કાલ્વરી પરના વધસ્તંભના મરણને યાદ કરવાની જરૂર છે. એ જે તેમને દાટવામાં આવ્યા એને યાદ કરવાની જરૂર છે. એ ત્રીજા દિવસે સજીવન થયા ને સ્વર્ગારોહણ થયા ને એ પ્રભુ પાછા આવવાના છે. ધ એન્ટાયર લાઈફ એન્ડ વર્ક ઓફ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ was the global act from the Lord Almighty to the sinful humanity. સમસ્ત પાપી માનવજાતને માટે, તેમને બચાવી લેવાના માટે, તેમને એ આશીર્વાદિત અને આનંદિત જીવન આપવાના માટે, તેમને અંધકારમાંથી અજવાળામાં લાવવા માટેનું આ વૈશ્વિક સ્તરનું એ કૃત્ય અને એક્ટ ઓફ ધ લોર્ડ ઓલમાઇટી ને જે શરૂઆત થાય છે, વૈશ્વિક તારણ સાધક યોજનાની જે શરૂઆત થાય છે એ બર્થ ઓફ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટથી થાય છે. સો એક તારણ સાધક યોજનાની જે ચેઇન છે, સર્કલ છે, એમાંનું પહેલું પાસું એટલે ક્રિસમસ, નાતાલનું પર્વ. અને ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓન ધીસ 2025 ક્રિસમસ. મિત્રો, નાતાલ પર્વની ઉજવણી તમે અલગ અલગ રીતે કરી જ હશે, શરૂ પણ કરી દીધી હશે, ઘણી બધી વ્યવસ્થાઓ કરી હશે, નિર્ણયો લીધા હશે, આયોજનો લીધા હશે, મેળાવડા કર્યા હશે. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. યસ, દેટ ઇઝ ટ્રુ. પણ ઇટ ઇઝ ફોર ઓલ, ઇટ ઇઝ ફોર ઓલ. લેટ અસ નોટ ફોરગેટ. એટલે જો તમે માણો છો તો બીજા પણ તમારી સાથે માણે એ હદે તમે હું એને સેલિબ્રેટ કરી શકીએ તેમ છે. વી કેનોટ કીપ ઇટ ટુ અવરસેલ્સ. ઇટ ઇઝ નોટ ફોર અસ ઓનલી. It is for everyone, whomsoever, whomsoever. So, એ મેસેજ જે છે નાતાલનો, that is very important. Global Christmas celebration means sharing the good news of the Lord and Savior Jesus Christ to the world. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મની વધામણીનો આનંદી સુવાર્તાનો એ સંદેશ એ તમારા એકલા માટે નથી. It is for all. It is for all. It is a global blessing the Lord has given to each and every one of us in and through the birth of the Lord and Savior Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી અત્યારે આ 2025ના આજના 25મી તારીખે સેલિબ્રેટ કરી રહ્યા છે. ત્યારે લેટ અસ રિમેમ્બર ક્રિસમસ ઇઝ અ ગ્લોબલ વન. પણ ગ્લોબલ છે એટલે બધાને માટે છે, યાદ રાખજો, બધાને માટે છે. પણ એ ગ્લોબલ ત્યારે જ વધારે બ્લેસેડ અને જોયફુલ બને કે જ્યારે એમાં લખેલી બીજી વાતને હું અને તમે કન્સિડર કરીએ છીએ. વેન ગ્લોબલ બિકમ્સ ટુ પર્સનલ, then scenario will be changed. When the global becomes the personal actમાં ટ્રાન્સફોર્મ થાય ત્યારે રિયલ મિનિંગ ઓફ ધ ક્રિસમસ હું અને તમે સેલિબ્રેટ કરી શકીએ તેમ છે. લખ્યું છે તે પ્રમાણે કે ઈશ્વરે એ વૈશ્વિક સ્તરે બધા જ લોકોના કોન્ટેક્સને ધ્યાનમાં રાખીને એમના પર પ્રેમ તો કર્યો જ, અને એ માટે એમનો એકાકી જનિત દીકરો તો આપ્યો જ, પણ એટલા માટે કે એ ગ્લોબલ પરસેપ્શન દરેક વ્યક્તિના જીવનમાં પર્સનલ બને, પર્સનલ બને. Then the real Christmas celebration starts. Then the real Christmas celebration starts. And that is the height of the Christmas celebration. Global should become personal. ઈસુ જન્મ્યો છે, યસ, આખું વિશ્વ જ કહે છે, તમે પણ કહો છો, એમાં શું નવાઈની વાત. બટ વેન યુ સે કે મારો તારનાર જન્મ્યો છે, તારનારના મેં દર્શન કર્યા છે, તારનારનો મેં અંગીકાર કર્યો છે, તારનારનો મેં અનુભવ કર્યો છે, then Christmas has a different meaning altogether. And that is the message today I would like to share here from John chapter 3 verses 16. એમાં એવું લખ્યું છે કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેના પોતાનો એકાકી એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે
જે કોઈ હુમસો એવર, એમાં પછી સિલ્વાન્સ પણ આવી ગયો ને સિલ્વાન્સનું કુટુંબ પણ આવી ગયું ને ગુજરાત ડાયસિસ પણ આવી ગયું ને સાંભળનારા પણ આવી ગયા ને ખ્રિસ્તી સમાજ પણ આવી ગયો. એટલું જ નહીં, હોમસો એવર વૈશ્વિક સ્તરે જે કોઈ પણ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેના પર પોતાના જીવનને સમર્પણ કરીને પાપોની કબૂલાત કરીને જીવન સોંપી દેશે, એને અંગત તારનાર તરીકે સ્વીકારે છે, that act, the personal act, can change the meaning of the Christmas. નહીં તો પેલી આવશે ને જશે, ગ્લોબલ ક્રિસમસ તો આવશે ને જશે. But it has only meaning when it becomes a personal. વ્યક્તિગત જીવનમાં એ હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે મહેસૂસ કરીએ, ઓળખીએ, અંગીકાર કરીએ, અહેસાસ કરીએ, એની આઈડેન્ટિટીને હું અને તમે મારી આઈડેન્ટિટી બનાવી દઈએ, તમારી આઈડેન્ટિટી બનાવીએ, then it becomes personal. હુમસો એવર તેના પર વિશ્વાસ કરે. The act of trusting the Lord and Savior Jesus Christ is the real message of the Christmas. Personal ક્યારે બને? ગ્લોબલ ક્રિસમસ, પર્સનલ ક્રિસમસ ક્યારે બને? કે જ્યારે હું અને તમે મારા અને તમારા જીવનના જે કંઈ પણ સંદર્ભ હોય, સંજોગો હોય, સમયો હોય, પ્રશ્નો હોય, વિટંબણાઓ હોય, મૂંઝવણી હોય, વાલાઓની વિદાયના અવસર હોય, આનંદના અવસરો હોય, ઉજવણીની બધી પ્રકારની તૈયારી કરી દીધી હોય, કુટુંબીજનોને બોલાવ્યા હોય, પણ એ બધા જ કૃત્યોની અંદર જ્યારે હું અને તમે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના કૃત્યમાં એન્ટર થઈએ છીએ, when we start trusting the Lord and Savior Jesus Christ, then લાઈફનો સિનારીઓ બદલાઈ જશે, ખ્રિસ્તી જીવનની મુસાફરી બદલાઈ જશે. સો ફ્રેન્ડ્સ, ફ્રોમ ગ્લોબલ ટુ પર્સનલ is a process one has to enter into. અને વિશ્વાસ જ્યારે વ્યક્તિ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કરે ત્યારે એણે કહેવું પડશે કે આ જગતનો તારણહાર હતો, એ આજે મારો તારણહાર બન્યો છે. જગતનો તારણહાર મારો તારણહાર બન્યો છે. અને આ ડિફરન્સ એ તમે આજે લાવી શકો તેમ છો. અને એના માટે બીજું કશું નથી કરવાનું. તમેનું જેવા છે તેવા પાપોની કબૂલાત કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એ પ્રભુની કૃપાના અનુભવમાં પસાર થઈએ એટલે ધોરણો બદલાઈ જશે. તમે જ્યાં છો ત્યાં જેવા છો તેવા, કદાચ બની શકે તમે પાપ ના પણ કર્યું હોય, બની શકે કે તમે પાપમય જીવન જ જીવતા હોય, બની શકે કે તમે અંધકારના વમળમાં ફસાયેલા હોય, બની શકે કે તમારી મોરલ લાઈફ બહુ સારી હોય, પણ જ્યાં સુધી તમે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરતા નથી, જ્યાં સુધી આ પર્સનલ એક્સેપ્ટન્સ ઓફ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ મારા અને તમારા જીવનમાં અને કુટુંબમાં, મંડળીમાં, ચર્ચીસમાં, કોમ્યુનિટીમાં, ડાયોસિસમાં, સમાજમાં આવતો નથી, ત્યાં સુધી એ ક્રિસમસ વૈશ્વિક ક્રિસમસ બની રહેશે. There is no difference of the Christmas celebration for you and the people of other faith. The only difference would be you accepting the Lord and Savior Jesus Christ in your personal life. बस यही एक मौका है, यही एक अवसर है जो आपकी दुनिया बदल सकता है. It can change your life absolutely. It can transform your life absolutely. And this act of trusting the Lord and Savior Jesus Christ, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનો એ કૃત્ય, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગીકાર કરવાનું એ તમારું નિર્ણય અને એ તમારું એક ડગલું, અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તેનો નાશ નહીં થાય પણ તેને અનંત જીવન મળશે. એક ટ્રાન્સફોર્મ લાઈફની અંદર, એક ઇટર્નલ જોય અને ઇટર્નલ લાઈફની અંદર લઈ જનારું એ પરિણામ બની શકે તેમ છે. યોર પર્સનલ એક્ટ કેન લીડ યુ ટુ ધ ઇટર્નલ એક્ટ, ઇટર્નલ બ્લેસિંગ, ઇટર્નલ જોય. તેનો નાશ નહીં થાય પણ તેને અનંત જીવન મળશે, તેને અનંત જીવન પ્રાપ્ત થાય. વોટ અ બ્લેસિંગ! Christmas is a good news for the entire world, કે જેથી કરીને
તમે ગ્લોબલમાંથી પર્સનલ લેવલે આવો અને પર્સનલ લેવલથી ઇટર્નલ લેવલનો આશીર્વાદ મળે. સો ગ્લોબલ, પર્સનલ એન્ડ ઇટર્નલ. If you want to have an eternal life, if you want to have a blessing of the eternal life, you need to come from global to personal. વૈશ્વિક સ્તરેથી અંગત તારનાર તરીકેના અનુભવની અંદર તમારે આવવું પડશે અને કે જેથી કરીને તમને અનંતકાળિક જીવનના અદ્ભુત અને જૈબ જેવા આશીર્વાદિત અવસરો પ્રાપ્ત થઈ શકે તેમ છે. સો ગ્લોબલ ટુ પર્સનલ, પર્સનલ ટુ ઇટર્નલ. એ ઇટર્નલ લાઈફની અંદર જ્યારે પર્સનલ એક્ટમાં તમે આવો છો ત્યારે તમારો એ ઉત્પન્ન કરતા સાથેનો જે તૂટી ગયેલો સંબંધ છે એ રીએસ્ટાબ્લિશ થાય છે. તમારો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો અનુભવ અને અંગત તારનાર તરીકેનો સ્વીકાર તમને એક આશીર્વાદિત જીવનમાં લઈ જાય છે. તમારા જીવનને વધારે જીવંત બનાવી દે છે, તમારા સંબંધને, અને એમ કરીને એ બાકીનું જીવન અનંતકાલિક જીવનના આશીર્વાદિત લેવલ પર તમને મને લઈ જઈ શકે તેમ છે. તમારો નાશ ન થાય પરંતુ તમને અનંત જીવન મળે. માટે ક્રિસમસ એ સમાજને અને વિશ્વને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપવામાં આવેલી ભેટ છે. It is a gift from the Lord Almighty to the entire sinful human being so that they can enter into the eternal life. અનંતકાળિક જીવનમાં પ્રવેશવા માટેની અદ્ભુત અને જૈબ જેવી વ્યવસ્થા તારણ સાધક યોજનાનું પહેલું પગથિયું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ પણ વિશ્વાસ કરે છે, પાપોની કબૂલાત કરે છે, જીવનની સોંપણી કરે છે અને જીવનની સોંપણી કરીને પોતાનું જીવનના માલિક અને સંચાલન કરતા તરીકે ઈસુને અગ્રસ્થાન આપે છે, તેઓને અનંતકાળિક જીવનનો આશીર્વાદ મળી શકે તેમ છે. ફ્રેન્ડ્સ, ક્રિસમસના દિવસે બહુ લાંબુ ના બોલવું જોઈએ, બટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. તમારી ઉજવણી હશે, તમારા સગા સ્નેહી આવ્યા હશે, મિત્ર મંડળ આવ્યા હશે, અને આજે કદાચ જો તમે એકલા અટુલા મહેસૂસ કરો છો માંદગીના કારણે, એ જ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ ક્રુશિયલ ફેસમાંથી તમે પસાર થઈ રહ્યા છો, કોઈ જગ્યાએ તમે ડિસ્ટર્બ છો, નિરાશ થયા છો, નાસીપાસ થયા છો, ભાંગી પડ્યા છો, હારી ગયા છો, હાંફી ગયા છો, થાકી ગયા છો, થંભી ગયા છો, જીવનનો આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, ચોક્કસતા તમે ગુમાવી દીધી છે. ક્રિસમસ ઇઝ ઇન્વાઇટિંગ યુ. કમ ફ્રોમ ગ્લોબલ ટુ પર્સનલ એન્ડ દેટ કેન ચેન્જ યોર લાઈફ. દેટ કેન ચેન્જ યોર લાઈફ. તમારા જીવનની તમામ પળોને રૂપાંતરિત કરી શકે એટલી ક્ષમતા નાતાલ પર્વમાં રહેલી છે. બટ ફોર દેટ ફ્રોમ ગ્લોબલ ટુ ધ પર્સનલ લેવલના એક્ટમાં તમારે આવવું પડશે. યુ હેવ નો ઓલ્ટરનેટિવ ફોર દેટ. અને તમારું આ પર્સનલ એક્ટ તમને ઇટર્નલ લાઈફમાં લઈ જઈ શકે તેમ છે. ગ્લોબલ, પર્સનલ, ઇટર્નલ. That is the meaning of the Christmas. I think what a wonderful design the Lord has given to the world, the entire sinful world. સમસ્ત પાપી માનવજાતને માટે આપવામાં આવેલી આ વૈશ્વિક દૈવી યોજના છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરે, બસ મિત્રો, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની વાત આવે છે. તમારી ને મારી બુદ્ધિ, તાલંત, આવડત, વ્યવસ્થા, સ્ટેટસ, ફાઇનાન્સ, પોઝિશન્સ, મેન પાવર, મની પાવર, મસલ પાવર, એ રિલેશનશીપ, વોટ એવર ઇટ ઇઝ, એ બધા પર નહીં, એ બધાનો જે આપનાર છે એના પર જ્યારે હું અને તમે વિશ્વાસ કરીએ છીએ ત્યારે જીવનના બધા ધોરણો બદલાઈ જાય છે. અઘરી મુશ્કેલ પળો છે, બદલાઈ જઈ શકે તેમ છે. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કરો, અહેસાસ કરો અને એનો અંગીકાર કરો, અને એનો અંગીકાર કરીને એના પર વિશ્વાસ કરો એટલે ધોરણો બદલાઈ જવાની શરૂઆત થશે. પ્રશ્નો દૂર થઈ જશે એવું બાઇબલમાં કોઈ જગ્યાએ નહીં લખ્યું, પણ પ્રશ્નોમાં પણ તમે શાંતિનો, મહાઆનંદનો આશીર્વાદ તમે મહેસૂસ કરી શકો તેમ છો. પાછલા વર્ષ દરમિયાન જે વાલાઓ તમારી સાથે હતા, કદાચ વાલાની વિદાયનો અવસર આવ્યો છે, યાદ આવતી હશે, ખાલીપો હશે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બટ ધ જોય ઓફ ધ ક્રિસમસ કેન ચેન્જ યોર સેલિબ્રેશન ટુડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર તમે કરો, એમાં જ બધું બદલાઈ જઈ શકે તેમ છે. ક્રિસમસ સેલિબ્રેશન ઇઝ અ ગ્લોબલ વન.
When we celebrate global Christmas, let us go on a personal level, accepting the Lord and Savior Jesus Christ personally, which can lead you to the eternal life. અને પ્રભુ આવી આશીર્વાદિત નાતાલ પર્વની ઉજવણીની અંદર મને ને તમને સહાય તથા મદદ કરે એ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ. ગોડ બ્લેસ યુ. હેપી 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 ક્રિસમસ ટુ યુ all from the Church of North India and from Bishop family here, CNI Gujarat Diocese. આવો આ સમય આપણે સમર્પણના ગીતમાં જોડાઈશું. ખાસ ગીત આપણે ગાઈશું. બિશપ સાહેબ છેલ્લી પ્રાર્થના કરાવશે. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ માંગવામાં આવશે. જીવનના સ્વામી સને 2025ના નાતાલ પર્વની ઉજવણીનો મહા આનંદ અને આશીર્વાદ તમે અમને આપ્યો. અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. જેવા પાપી લોકો પર તમે પ્રેમ કર્યો અને પ્રેમ કરીને તમારા એકાકી જનિત દીકરાને તમે આ પૃથ્વી પર મોકલી આપ્યા
અને એમ કરીને વૈશ્વિક સ્તરે તમે અમને ઉદ્ધારના કાર્યમાં આગળ વધવાના માટે, અમારો નાશ ન થાય પરંતુ અમને જીવન મળે માટેની દૈવી યોજના તમે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, સેવા કાર્ય, મરણ અને પુનરુત્થાન અને સ્વર્ગારોહણ અને પુનરાગમનના કોન્ટેક્સની અંદર તમે અમને આપી. જે કોઈ પણ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, એનો અંગીકાર કરે છે, પાપોની કબૂલાત કરે છે, એ ગ્લોબલ લેવલમાંથી પર્સનલ સેલિબ્રેશન ક્રિસમસમાં આવી શકે તેમ છે. અને એ ક્રિસમસ એના માટે ધન્ય, આનંદિત અને આશીર્વાદિત બની શકે છે કે જે તેને ઇટર્નલ લાઈફ તરફ લઈ જવા માટેની વ્યવસ્થાઓ ખોલી આપે છે. પ્રભુ આ 2025ની નાતાલ આમ સર્વને માટે ગ્લોબલ ટુ પર્સનલ એન્ડ પર્સનલ ટુ ઇટર્નલ કોન્ટેક્સમાં લઈ જાય એવી આશીષ તમે અમને આપો. એવી સમજણ સાથે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપા અમને આપજો. આ ઉપરાંત અનેકવિધ દાનોને આશીર્વાદો જે તમે અમને આપ્યા છે, તેમાંથી નાણારૂપી અર્પણ અમે સ્વેચ્છાએ એ અમારા વડીલો જે જીવન આનંદની અંદર રહે છે તેઓ માટે, અમારા રક્તપિત્ત કુટુંબ બેકગ્રાઉન્ડમાંથી આવતા બાળકોની હોસ્ટેલ જે જીવનદ્વારમાં છે તેમને માટે ઉદારતાથી આવા આશીર્વાદિત અવસરે દાન લઈ આવ્યા છે, ત્યારે અમારા જીવનો અને આ દાનો તે બંનેનો તમે સ્વીકાર કરો અને તમારા મહિમાના અર્થે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો એવી અમારી પ્રાર્થના છે. નાતાલ પર્વની ઉજવણીનો આનંદ અને આશીર્વાદ તમે અમ પ્રત્યેકને આપો એવી અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કહેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશ મને મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ મૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. પૃથ્વી જન્મવા દેવેની
પ્રભુજી મારા હદ તો પ્રીતિએ તુજવાડી, હદ તો પ્રીતિએ તુજવાડી, પ્રભુજી મારા હદ તો પ્રીતિએ તુજવાડી.
તેઓ